Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજમાં સહયોગ હોલ ખાતે મહિલાઓ માટે યોજાયો ભરતી મેળો, જેમાં રોજગારી ઈચ્છતી મહિલાઓ માટે સ્થળ પર પસંદગી કરી ખાનગી કંપનીઓ દ્વારા કરાશે ભરતી. ભુજ ખાતે કચ્છ જિલ્લાની રોજગાર વાંછુક મહિલા ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા મહિલાઓ માટે આજે સવારે 10 કલાકે સહયોગ હોલ એસટી ડેપો સામે સહારા પેલેસની બાજુમાં ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ધોરણ 8 પાસથી અનુસ્નાતક સુધીની લાયકાત ધરાવતી મહિલાઓ ઉમેદવારો ઉપસ્થિત રહી હતી, જેમાં ઉંમર મર્યાદા 18 થી 35ની રહી હતી. આ જોબ ફેરમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પસંદગી થઈ હતી. આ જોબ ફેરમાં લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું હતું, જેમાં તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે 2 ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાયેલી ન હોય તેવી મહિલા ઉમેદવાર પણ ભાગ લઈ શકશે તેવું જણાવાયું હતું. આજે ભુજની અંદર મહિલાઓ માટે રોજગારીની ભરતી મેળો રાખવાનો આપણા માટે ખૂબ ખુશીની વાત છે. કચ્છની અંદર આવો મેળો થતાં કચ્છના જે સ્થાનિક મહિલાઓ છે એને સારામાં સારી તક મળશે. નહીં તો બહાર હોય તો બહેનો જલ્દી જતી નથી. એટલે એક તો આપણો સ્થાનિક રોજગારીવાળો જે વિષય હોય એમાં વધુ બહેનોને અહીંયા લાભ મળે એ દિશાની અંદર આ નૃત્યને ગણું છે. ભલે આખા રાજ્યમાંથી બહેનો આવી છે, પણ છતાંય બહેનોને સ્થાનિક હોય તો ઘણો ફરક પડશે. તે ઉપરાંત આજે લગભગ 1200થી વધારે કોલ આપ્યા છે ઇન્ટરવ્યૂને. તે બહેનોએ એપ્લાય કરેલું છે અને ઇન્ટરવ્યૂ એટલે એ લોકોને અહીંયા જ ઇન્ટરવ્યૂ થશે, એના બધા ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને એમાં જે બહેનો સિલેક્ટ થશે એને આજે જ અહીંયા જ ઓર્ડર મળશે અને કાલે એને જોઈન કરવાનું હોય. એ ટાઈપની પ્રોસિજર જે સરકારે કરી છે એ ખરેખર ખૂબ સરાહનીય. અને બીજું કહું તો જે રીતે સ્વરોજગારી માટે બહેનોને લોન લઈને પોતાનો ગૃહ કરવો છે, પોતાનો કોઈ પ્રોજેક્ટ કરવો છે, તો એના માટે પણ મુદ્રા યોજનાવાળા સૌ બેઠા છે, લીડ બેંકવાળા પણ બેઠા છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળા બધાનું પૂરેપૂરું સંકલન આજના દિવસે અહીંયા થશે. અને મોટાભાગના જે વાયેબલ હશે એવા બધા સ્વરોજગારીના પ્રોજેક્ટો પણ બહેનોના ફાઇનાન્સ માટેની મંજૂરી પણ એ લોકોને મળી જશે. અને એ રીતે હું એક વાતને ખૂબ આવકારું કે 27 જેટલી ઇન્ડસ્ટ્રીના સૌ અધિકારીઓ આવ્યા છે ને એ જાતે ઇન્ટરવ્યૂ લેવાના અને એમને ત્યાં જે રિક્વાયરમેન્ટ છે એ બાબતનું સિલેક્શન કરશે. એટલે મારા રાજ્ય સરકારે આ જે અભિગમ અપનાવ્યો છે ખરેખર જે કહીએ ને કે બેરોજગારોનો સોલ્યુશન એ આ જ દિશાની અંદર થવાનું છે. સ્વરોજગારી કરે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરે કે રાજ્ય સરકારમાં જોબ, 67,000 નોકરીઓના ઇન્ટરવ્યૂ એ રાજ્ય સરકારે પણ 67,000 નોકરીઓ આપવાનું લક્ષ્યાંક આપેલું છે ને એ પણ કામગીરી ચાલુ છે. એટલે યુવાનો માટે, બહેનો માટે ખૂબ સારી તક રાજ્ય સરકારે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886 687189, માસ્ટર કાદર 9687 094 164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં,
જૂના વાસ બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ગાંધીધામ પર મેઘરાજાની મહેર. ભુજ, મુન્દ્રા અને માંડવી સહિત કચ્છમાં હળવાથી ભારે ઝાપટા. ચોમાસું 10 દિવસમાં સક્રિય થવાની શક્યતા. તો આજે સાંજે પણ ભુજ પર મેઘમહેર. 1998ના વાવાઝોડાની 20મી વર્ષીય જેઠીઓ મી જંગતા કચ્છભર પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે હૈયે ટાઢક આપે તેવા વરસાદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસવાનું ચાલુ થતાં જ સદાય મેઘને મહેમાન તરીકે જોવા ટળવળતી કચ્છી આંખોમાં આનંદ છવાઈ ગયો હતો. ગાંધીધામ પર તો જાણે ચોમાસું જ ઓળઘોળ હોય તેમ 2 ઇંચ વરસાદ વરસી પડતા પચરંગી શહેર વરસાદના આગવા રંગે રંગાયું હતું. અમદાવાદ વેધશાળાના જણાવ્યા અનુસાર આ ચોમાસાનો વરસાદ નથી, પરંતુ સ્થાનિક નાચ વાદળો ધરતી પર ભેજનું પ્રમાણ વધી જતા પીગળી રહ્યા છે. આવું હજુ 6-7 દિવસ ચાલશે અને ત્યાં સુધી અર્થાત 10 દિવસમાં સત્તાવાર ચોમાસું પણ આવી પહોંચશે. જિલ્લા મથક ભુજ પર આગોતરા ચોમાસાના વરસાદે સવારે 7 વાગે અને સમી સાંજે 6:30 પછી ધીંગી ધારે હાજરી પુરાવતા જોશભેર નવા નેવા વહી નીકળ્યા હતા. સવાર સાંજ 2 વખતનો વરસાદ જોશભેરનો પણ ગાજવીજ વગરનો શાંત મેહુલ્યો હતો. શહેરમાં રસ્તાઓ ધીંગી ધારના વરસાદથી ભીંજાયા હતા અને રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ આર મહેશ્વરી, ગાંધીધામ. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017થી શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે કારકિર્દી ઉંબરે ધોરણ 12 પછી શું પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતેથી ધોરણ 12 પછીનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી કરાયું પુસ્તકનું વિતરણ. ભુજમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશિત કારકિર્દીના ઉંબરે ધોરણ 12 પછી શું પુસ્તકનું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 9/6 સાંજે 5 વાગે કોંગ્રેસ કાર્યાલય ભુજ ખાતે વિતરણ કરવામાં આવેલ હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીના જણાવ્યા મુજબ ધોરણ 12 પછીની કારકિર્દીનું ઘડતર કરવા માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળવવા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉપસ્થિત રહેવા પ્રવક્તા ગનીભાઈ કુંભારે અનુરોધ કર્યો હતો. ધોરણ 12 પછી વિદ્યાર્થીની કારકિર્દીનું સારું ઘડતર થાય એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક પુસ્તિકા બહાર પાડી છે અને આ પુસ્તિકાનું આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યથી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અમારો મુખ્ય આશય એ છે કે વિદ્યાર્થીઓ જે 12મા સુધી ભણતર કર્યા પછી એમને કઈ દિશામાં જવું એનું સચોટ માર્ગદર્શન, એમાં ડિગ્રી, ડિપ્લોમા અને અન્ય ફેકલ્ટી કે કોલેજ કક્ષાએ એમની કારકિર્દીની ઘડતર કેમ થાય એના માટેનું માર્ગદર્શન આપવા માટેનો અમારો આ પ્રયાસ છે અને ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષ આ પ્રયત્ન કરી રહ્યો છે અને ઘણી અંશે અમે સફળ રહ્યા છીએ અને દર વર્ષે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ આ પુસ્તિકામાંથી જ્ઞાન મેળવી અને એમના જે દીકરાઓ છે, દીકરીઓ છે એમને સારી દિશા આપી શકે છે. અમે આપના માધ્યમથી સૌ કચ્છના વિદ્યાર્થીઓને
અનુરોધ કરીએ છીએ કે આ પુસ્તિકાનું વિતરણ અહીં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યથી થઈ રહ્યું છે, તો આ પુસ્તક આપ મેળવી અને એમનો મહત્તમ ઉપયોગ થાય એના માટે આપને સૌને અમે વેલકમ કરીએ છીએ, આવકારીએ છીએ. અને આજે અમારા સૌ આગેવાનોની વચ્ચે અમે આ પુસ્તકનું વિતરણ શરૂ કર્યું છે. કેટલી પુસ્તકો વિતરણ કરવાનું છે કચ્છ શાખામાં? કચ્છમાં દર વર્ષે 500થી વધારે વિદ્યાર્થીઓ સુધી અમે પુસ્તક વિતરણ કરી શક્યા છીએ. જેટલા લોકો અહીં આવશે એના માટેની અમારી વ્યવસ્થા અત્યારે અવેલેબલ છે, અને કદાચ વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે, એમની ડિમાન્ડ રહેશે તો અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમને ફ્રીમાં પુસ્તિકાઓ મળે છે, અને આ પુસ્તિકા પણ વિનામૂલ્યે અમે ફ્રીમાં આપીએ છીએ. એટલે એના અમારા વધુમાં વધુ સંખ્યામાં લોકો આવશે અને પુસ્તક માંગશે તો અમે આપવા માટે અમારા પ્રયાસો રહેશે. અને ખૂટતા પુસ્તકો હશે તો એ પ્રદેશ કોંગ્રેસ તરફથી એમની વ્યવસ્થા થયેલ છે. એટલે જેટલા વિદ્યાર્થીઓ અહીં કાર્યાલય આવી અને પુસ્તક માંગશે એમને અમે પુસ્તક આપવા માટે અમારી સગવડ રાખેલ છે. શું ફાયદો થશે એનાથી વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓના જે અનુભવો અમે જોતા, કારણ કે દર વર્ષે વિદ્યાર્થીઓ આવતા હોય, પછી આગળ અભ્યાસ કરતા હોય, પછી જ્યારે પરિણામો આવે ત્યારે આવી ચર્ચા હંમેશા થતી હોય છે કે આ પુસ્તકના કારણે અમે સારી દિશાથી અભ્યાસક્રમ અમે નક્કી કરી શક્યા છીએ. એવી રીતે વિદ્યાર્થીઓનો પણ ઉમળકો સારો છે અને એમનાથી વિદ્યાર્થીઓના ઘડતર માટે બહુ મોટો ફાયદો થાય છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનોને અમારો આપણા માધ્યમથી એક સંદેશ છે કે માત્ર આપણે અભ્યાસ કરવા ખાતર અભ્યાસ ન કરીએ. ઘણી વખત ભૂતકાળમાં એવા અનુભવો દેખાણા હતા કે ભાઈ એક નાનો પરિવારમાંથી કે મધ્યમ વર્ગના પરિવારમાંથી 1 થી 7 ધોરણ ભણતા હતા, એના પછી હાઈસ્કૂલ કક્ષાએ જાય, હાઈસ્કૂલ પછી એક કોલેજ. આ એક સ્ટેટસ હતો કે કોલેજમાં અભ્યાસ થાય છે, પરંતુ કોલેજ પછી એમના કારકિર્દી માટે શું ઉપયોગી થાય છે એ ઘણી વખત જ્ઞાન નહોતું. એટલે આવી પુસ્તિકાનો પૂરેપૂરો ઉપયોગ થાય, માર્ગદર્શન મેળવે, અને એમના માધ્યમથી એમને જે ગમતો વિષય હોય, એમને જે રુચિ હોય, અને અત્યારે તો સ્પર્ધાનો જમાનો છે, એટલે આવા પુસ્તકોથી સ્પર્ધાત્મક પરીક્ષાનો પણ દિશા મળશે. અને ઘણી વખત લાંબા ગાળાનો અભ્યાસ કરતાં પણ શોર્ટ ટાઈમનો ડિગ્રી, ડિપ્લોમા કે અન્ય વ્યવસાય સાથે અભ્યાસ કરે તો ચોક્કસ એમની આજીવિકા માટે પણ ઉપયોગી થઈ શકતો હોય છે. ત્યારે આપના માધ્યમથી હું સંદેશો આપવા માગું છું કે માત્ર ભણવું છે એના પૂરતો અભ્યાસ ન રહે, પરંતુ આપના ઘડતર માટે ચોક્કસ દિશામાં અભ્યાસ કરો એવી હું વિનંતી કરું છું. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. હમીસરમાં ખોટા માણસો ઉપાડી રહ્યા છે માટી, તો વગદાર માણસોના થાય છે કામ. કુંભારી કામ માટે નાના કારીગરોને નનૈયું. હમીસરની અંદર થયેલા ખાણેતરાની માટી લાગવગથી મળતી હોવાની ઉઠી રાવ લાગતા વળગતા ખોટા કાગળિયા રજૂ કરીને માટી લઈ જાય છે. જ્યારે નાના કારીગર જેઓ કુંભારી કામ કરવા માટે માટી લેવા આવે તો તેમને માટી આપવામાં આવતી નથી. ખાણેતરા થવાથી હમીસર પ્રત્યે જે સન્માન છે તે જાળવી કાર્ય ન થતું હોવાની વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું. હમીસરમાં થતું કામ જે હાલમાં ચાલે છે, જેનાથી લોક લાગણી દુભાઈ રહી છે, અને પાણી વધુ રોકવા માટે થતા
ખાણેત્રાથી ખેડૂતોને માટી લેવાની પરવાનગી આપવાની હતી, પરંતુ ખેડૂતોના નામ ઉપર અને 7 બાર ઉપર માટીઓ બહાર જઈ રહી હોવાની વાત કરતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું, જેની નોંધ તંત્ર દ્વારા લેવાતી નથી। વધુ વિગતો આપતા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહને સાંભળીએ તેમના જ શબ્દોમાં। મેં પહેલાં પણ આપને કહ્યું હતું કે હમીસરની અંદર ખાણેતરું થાય એ વાત ખૂબ સુંદર કહેવાય, પણ ખાણેતરા પાછળનો હેતુ શું હોવો જોઈએ કે લોકોના હૃદયથી કોઈ પણ જાતની ખિલવાડ ન થવી જોઈએ, લોકોને હમીસર પ્રત્યેનું જે માન છે, આદર છે, સન્માન છે એ જળવાવું જોઈએ, હમીસરની અંદર પાણી ટકી રહે એના પ્રયાસો કરવા જોઈએ, હમીસરની અંદર આ ખાણેતરાથી કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ જોવાની પણ હંમેશા અમે વારંવાર રજૂઆત કરી હતી કે તજજ્ઞ લોકોને મૂકી અને હમીસરનું તળિયું ના તૂટી જાય એનો ખ્યાલ રાખવો જોઈએ। આમ પણ હમીસરની અંદર જ્યારે વરસાદથી હમીસર આખું ભરાય છે અને ઓગને છે ત્યારે તમે જેમ જોતા હશો એમ મહાદેવ નાકાથી કરી અને ઓકડા ફળિયા સુધી, ભીડ ફળિયા સુધી જો આનું પાણી અંડરગ્રાઉન્ડમાં આવતું હોય, અંડરગ્રાઉન્ડની દુકાનોમાં આવતું હોય, દુકાનોની બહારની સાઈડમાં આવતું હોય તો તમારે વિચારવું જોઈએ કે આ ખાણેતરું કરવાથી આ પાણી વધારે તો નહીં આવે ને, પણ આપણે એમ સમજીએ કે પાણી વધુ ટકે, વધુ સારું રહે એના માટે ખાણેતરું કરવું જોઈએ। ખાણેતરામાં નીતિ નિયમો એવા બનાવ્યા હતા કે ભાઈ ખેડૂતો પોતાના 7 બાર આપે અને આ 7 બાર ઉપર ખેડૂતોને અહીંયાથી માટી લઈ જવાની પરવાનગી આપવામાં આવે, એમને નહીં રોયલ્ટી ભરવાની જરૂર છે કે નહીં બીજો કોઈની હેરાનગતિની। આવી જો પરિસ્થિતિ ખેડૂતો માટે કરવામાં આવતી હોય ત્યારે ખેડૂતોના નામે આપણે જેમ જોઈએ છીએ તેમ ખેડૂતોના નામ ઉપર, ખેડૂતોના 7 બાર ઉપર ક્યાં ક્યાં માટીઓ જાય છે એ આપના કેમેરાએ પણ લીધેલી હશે। તમે જેમ જોશો તેમ સરપટ નાકાની બહાર જાગૃત નાગરિકો દ્વારા આ જે માટી જ્યાં કને મૂકવામાં આવતી હતી એ 40 ટેલા મોટા, હવે એ જો 40 ટેલા મોટા ત્યાં કને માટી હમીસરની જો નાખવામાં આવે તો એ ક્યાં કોનું ખેતર આવ્યું, એ કોના 7 બાર ઉપરથી આવ્યું એ તંત્રએ ક્યારે પણ એની તસ્દી નથી લીધી કે પ્રમુખ સાહેબે નથી લીધી કે ધારાસભ્યએ નથી લીધી કે ખેડૂતોના નામે આ માટીઓ ક્યાં જાય છે એ જોવાની જરૂરિયાત નગરપાલિકાના તંત્રની છે, ભાડાની છે, ધારાસભ્યશ્રીની છે। હમણાં તમે જેમ જોતા હશો તેમ તમે એરપોર્ટ રોડ ઉપર જઈને જોવો, જે રિંગ રોડ આવેલો છે એ રિંગ રોડ ઉપર આ માટી હમીસરની જે કોડકી રોડ બાજુ ત્યાં કને પ્રાઇવેટ પ્લોટો છે એ પ્રાઇવેટ પ્લોટમાં આ માટી નાખવામાં આવે છે। તો તમે 7 બાર તમારા આપો છો, ખેડૂતોના 7 બાર આપવામાં આવે છે, પણ એ તમે જો પ્રાઇવેટ પ્લોટમાં નાખતા હો એ વસ્તુ વ્યાજબી નથી। તમારે હા તમારી જમીન હોય, તમારી પોતાની હોય, જેમ જોરુભા રાઠોડે પોતાની જમીનના 7 બાર આપ્યા અને એમની વાડીની અંદર, એમના ખેતરની અંદર એ માટી નાખવામાં આવે છે, એમને પહેલ કરી, સારી વાત હતી। પણ આવી રીતે જેમ જોરુભા રાઠોડે જે રીતે પોતાના 7 બાર આપીને પોતાના ખેતરની અંદર માટી નાખે છે એવી રીતે માટી નાખવી જોઈએ, નહીં કે બીજા બધા ખેડૂતોના નામે પોતાના પ્લોટ ઉપર તમે જેમ જોવો છો તેમ પ્રભુનગર અને એના આસપાસના વિસ્તારમાં જઈને જોઈ આવો તો કોડકી રોડ ચોકડી ઉપર કેટલા ખાલી પ્લોટમાં કેટલી કહેવાતી જમીનો ઉપર આ માટી પડવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો। આજે જેની જરૂરિયાત છે, જે મોટામાં મોટો સમાજ, મુસ્લિમ સમાજની અંદર મોટામાં મોટો સમાજ છે તો કુંભાર સમાજ છે અને કુંભાર સમાજની વસ્તી આજે ભુજની અંદર બહુ ખૂબ મોટા પાયે છે અને કુંભાર સમાજનો જે વ્યવસાય છે માટી સાથેનો અને એ માટી સાથેનો વ્યવસાય છે ત્યારે કેટલા પણ કુંભાર ભાઈઓ આ બાબતે માટી લેવા માટે આવ્યા હતા ત્યારે એ લોકોને માટી આપવામાં આવતી નથી। એમને તો માટીથી માટલા બનાવવા છે, ચકલી ઘર બનાવવા છે, ચકલીને પાણી પીવા માટેની ડીશો બનાવવાની છે। આવા ઘણા બધા અસંખ્ય માટી કામથી થતા ઉદ્યોગ, એક નાનો ઉદ્યોગ આપણા પોતાના ભાઈઓ, કુંભાર ભાઈઓ જ્યારે ભુજની અંદર કરતા હોય છે તો એ કુંભાર ભાઈઓને આપવું નથી, કુંભાર ભાઈઓને માટી લેવી હોય તો વેચાતી લેવી પડે, એમને રોયલ્ટી ભરવી પડે અને આ બિલ્ડરો કે જે નગરપાલિકાના સત્તાધીશો પણ છે, નગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો પણ છે અને આ ચૂંટાયેલા હોદ્દેદારોને
આ ખેડૂતોના નામની માટી પોતાના પ્લોટોમાં લઈ જવી છે અને પોતાના પ્લોટમાં લઈ અને એ પ્લોટને લેવલ કરવું છે કે એ પ્લોટની અંદર પાણી ન ભરાય, એ જે ખાડાની જગ્યાઓ હોય એ ભરતી ભરાઈ જાય. આવી રીતે આ ખાણેતરાનો જે દુરુપયોગ કરવામાં આવે છે, આ હમીસરની માટીનો જે દુરુપયોગ કરવામાં આવે છે, આનાથી અમારો વિરોધ છે. જે જરૂરિયાત લોકો છે એ જરૂરિયાત લોકોને આ માટી મળતી નથી, આ કુંભાર લોકોને માટી મળતી નથી. અને જ્યારે આવી માટી આવા જરૂરિયાતવાળા લોકોને જો ન મળતી હોય અને આવી રીતે આ બિલ્ડર લોબીઓ આવી રીતે હમીસરના ખાણેતરાની માટી લઈ જાય, એની સાથે અમારો વિરોધ છે. અને મંદિરે અને સંસ્થાએ જે એમનું યોગદાન આપ્યું છે તો એ યોગદાન સારી રીતે વાપરવાની જરૂરિયાત હોય છે. બીજી વખત ક્યારે પણ મંદિર કે કોઈ સંસ્થાઓ નગરપાલિકાને કે ભાડાને કોઈ દિવસ પોતાનું યોગદાન નહીં આપે. જ્યારે એમને આ બધી વસ્તુની ખબર પડશે, આપના કેમેરાથી આપ આ બધી વસ્તુની જાણકારી મેળવો અને પ્રજા સુધી આપની વાત આ પહોંચાડો, તો જ પ્રજા પણ સમજશે કે આજના કહેવાતા જે યુવા નેતાઓ છે એમનું કારસ્તાન શું છે. હંમેશા પોતાના મતલબ માટે બીજાનો ઉપયોગ કરવો એ જ આ યુવા નેતાઓનું કામ છે. ચોક્કસપણે મને દેખાઈ રહ્યું છે. ગાંધીધામના ભારતનગરમાં ચાલતા કામમાં ગેરરીતિની આશંકા સાથે કોર્ટ દ્વારા અપાયો સ્ટે. ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર ચાલતા પેવર બ્લોકની કામગીરી આગામી તારીખ 13/6 સુધી યથાસ્થિતિ રાખવાનો કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં ગઈકાલે સાંજે પણ આ કામગીરી ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ભારતનગર વિસ્તારમાં મુખ્ય બજારમાં પેવર બ્લોકની કામગીરી નગરપાલિકાએ રાજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપેલી છે. પાલિકા દ્વારા આ ટેન્ડર ગેરરીતિ અને ગેરકાયદેસર આપેલું હોય મારુતિ ફાઉન્ડેશન અને કન્સ્ટ્રક્શન કંપનીએ આ અંગે અહીંની કોર્ટમાં પાલિકાના મુખ્ય અધિકારી, જુનિયર ઇજનેર, કારોબારી ચેરમેન અને રાજપૂત કંપનીના વિશાલ કે રાજપૂત સામે દીવાની દાવો કર્યો હતો. આ પ્રકરણમાં ન્યાયાધીશ N.A. કુલકર્ણીએ તારીખ 13/6 સુનાવણી અને ત્યાં સુધી પેવર બ્લોકની કામગીરીને યથાસ્થિતિએ રાખવા હુકમ કર્યો હોવાનું ધારાશાસ્ત્રી G.N. ખટાણાએ જણાવ્યું હતું. આ અંગે પાલિકામાં ગઈકાલે બજવણી થઈ ગઈ હોવા છતાં આજે સાંજે પેવર બ્લોકની કામગીરી ચાલુ રખાઈ હોવાનું સૂત્રોએ જણાવેલ હતું. ભુજમાં ભરચો માસે રોડ બનાવવા પાછળ આવી ભ્રષ્ટાચારની ગંધ, તો ટાઉન હોલની સામે અને કોર્ટથી જ્યુબિલી જતા રોડમાં થયો ભ્રષ્ટાચાર. ભુજમાં બનતા રોડમાં આવી ભ્રષ્ટાચારની ગંધ. ડાયરેક્ટ ડામર પાથરીને થતો ભ્રષ્ટાચાર થોડા સમય પૂરતો ટકે એવો હોવાથી જાગૃત નાગરિકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. તો વરસાદની સિઝનમાં ડામર રોડ બને તો પાણીના લીધે પણ રસ્તાની મજબૂતાઈ ટકે નહીં, માત્ર પૈસાનો પાણી અને કોન્ટ્રાક્ટરનું કામ થતું હોવા જેવું બનતા રસ્તામાં જણાવાયું હતું. ભુજ કલેક્ટર ઓફિસની નજીક જ બનતા આવા રોડથી પ્રજાના પૈસાનો બગાડ થતો હોય તો અંતરિયાળ ગામોમાં કેવા કામ થતા હશે તેવું આશ્ચર્ય સર્જાયું હતું. રસ્તાના ચાલુ કામ પર તંત્રની કોઈ પણ જાતની દેખરેખ વગર માત્ર રસ્તા બનાવવાની ખાતર જ બનતા હોય તેવું જણાવ્યું હતું. વધુ વિગતો આપતા ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાને સાંભળીએ શું કહે છે ભુજમાં ચાલતા રસ્તાના કામ વિશે. સાંભળીએ તેમના જ શબ્દોમાં. ટાઉન હોલ પાસે જે ડામરનો રસ્તો બનાવવામાં આવે છે એ રસ્તાની અત્યારે હાલ કોઈ જરૂરિયાત હોય એવું લાગતું નથી. માત્ર ચૂંટણીઓ નજીક આવે છે, ચૂંટણીઓ નજીક આવે છે એટલે સરકાર દ્વારા જે દેખાવો કરવામાં આવે કે આ દેખાવોથી એમની કામગીરી કે અમે રસ્તાઓ બનાવીએ છીએ, અમે લોકોને સુવિધામાં વધારો કરીએ છીએ, પણ આમાં એક પણ લોકોની સુવિધામાં વધારો થતો નથી. વધારો થાય છે તો માત્ર તંત્ર અને એમના કોન્ટ્રાક્ટરોના જે નફામાં વધારો કેવો જોઈએ એ વધારો થાય છે. જેમ આપણે જોઈએ તેમ જે ડામર રસ્તો બનતો હોય એ ડામર રોડની ઉપર ડામર પાથરે તો કંઈક ચોટે. અત્યારે જેમ આપના વિડીયોએ, આપના કેમેરાએ જે મુલાકાત લીધી અને આપના કેમેરાની અંદર જે રીતે આપે લીધું કે આંગળી આમ ફેરવવાથી પણ જો બળેલું ઓઇલ અને કેરોસીનનો ભાગ દેખાતો હોય તો બળેલું ઓઇલ અને કેરોસીન કઈ રીતે આ ડામરને પકડી શકશે? આ તો એવું છે કે થોડા સમય પૂરતું આ ડામરનું કામ થાય, આ ડામરના કામ થયા પછી પાછો ડામર ઉઘડી જાય અને જ્યારે ડામર ઉઘડે એટલે
લોકોને તો કહેવાનું છે કે બહુ વરસાદ પડ્યો અને આ ડામર ધોવાણ થઈ ગયું, પણ શા માટે વરસાદની સિઝનથી 5 દિવસ પહેલાં આ બધા રસ્તાઓ ડામરના બનાવવામાં આવે છે? વરસાદની સિઝન પતી ગયા પછી 1 વર્ષનો સમયગાળો રહે છે, ત્યારે કેમ બનાવવામાં નથી આવતા? માત્ર જે ડામરના રસ્તાઓ બને એ રસ્તાઓ બને અને વરસાદમાં એ રસ્તાઓ નીકળી જાય અને ફરીથી પાછા કોન્ટ્રાક્ટ અપાય અને કોન્ટ્રાક્ટરોને તંત્રનું કામ થાય, આ હેતુ જ સરકારશ્રીનો હોય એવું લાગી રહ્યું છે. માત્ર વાતોથી નહીં, આજે તમે જેમ જોવો તેમ એક પણ એન્જિનિયર આ રોડ બને છે તો કયો એન્જિનિયર ત્યાં હાજર છે? કોઈ તજજ્ઞ માણસની ટીમ ત્યાં છે? માત્ર કોન્ટ્રાક્ટર અને એમના માણસો આ રસ્તાનું બનાવવાનું કામ ચાલુ છે. કેરોસીન વાપરે છે, બળેલું ઓઇલ વાપરે છે, એની કોણ ખાતરી કરશે? જેમ આપના કેમેરાએ જોયું એમ તો આની અંદરનો મોટો ભાગ બળેલા ઓઇલ અને કેરોસીનનો લાગતો હોય છે. ત્યારે આ તો કલેક્ટર ઓફિસની બાજુમાં જો આવી રીતે ભ્રષ્ટાચારથી ખદબદતું કામ જો કલેક્ટર સાહેબના નાક નીચે થતું હોય તો આનાથી મોટી બીજી કઈ વસ્તુ હોઈ શકે? અને ક્યાં આપણે એવું એ લોકો પાસે આશા રાખી શકીએ કે જો કલેક્ટર સાહેબના જ્યાં એમની ઓફિસ છે ઉમેદ ભુવન છે અને એ રસ્તા ઉપર જો આવું કામ થતું હોય તો બીજા અંતરિયાળ ગામોમાં કે અંતરિયાળ રસ્તાઓમાં આ કોન્ટ્રાક્ટરો શું કરતા હશે એની શું ખબર પડે? એટલે મારી આપના કેમેરાથી આ તંત્ર સુધી વાત પહોંચાડવી છે કે આપે જે કામગીરી આદરી છે એના ઉપર મોનિટરિંગ રાખો. મોનિટરિંગ રાખ્યા પછી આની અંદર જો કંઈ પણ એક રસ્તાને પણ જો નુકસાન થશે તો આની તમામ જવાબદારી તંત્ર અને આ કોન્ટ્રાક્ટરની ફિક્સ થાય એવું આયોજન તંત્રએ ગોઠવવું જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે. ગળપાદરમાં બાળકોને ઉઠાવી જતી કહેવાતી ટોળકીને લોકો દ્વારા ચખાડાયો મેથી પાક. તેમાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરાયો. અન્ય બનાવ ન બને તે માટે તાકીદ રાખવા કરાઈ હાકલ, પરંતુ તે લોકો હકીકતમાં ભિક્ષાવૃત્તિ કરતા હોવાની આશંકા. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં બાળકોને ઉઠાવવાવાળી ગેંગ આવી હોવાનું જાણીને લોકોએ ભિક્ષાવૃત્તિ કરતા 3 લોકોને મેથી પાક ચખાડ્યો હતો. પછીથી આ 3 લોકોને પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ તાલુકાના ગળપાદર ગામમાં થોડાક દિવસથી રહીને ભિક્ષાવૃત્તિ કરનારો પરિવાર આજે ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યો હતો. દરમિયાન આ લોકો બાળક ઉઠાવવાવાળું હોવાનું સમજીને લોકોએ તેમને પકડી પાડ્યા હતા અને મેથી પાક ચખાડ્યો હતો. 3 પુરુષ અને 2 બાળકોને અંતે પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા હતા. પોલીસે આ લોકોની પૂછપરછ કરી હતી. તેમની પાસેથી ઉત્તર પ્રદેશના આધાર કાર્ડ વગેરે મળી આવ્યા હતા. ગામમાં રખડતા, ભટકતા અને શંકાસ્પદ લાગતા આ 3 શખ્સો વિરુદ્ધ 109ની કલમ તળે એનસી કેસ કરી મામલતદાર સમક્ષ જામીન ઉપર મુક્ત કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ ગામવાળી કોઈ પણ વ્યક્તિ પોલીસ મથકે ફરિયાદ લખાવવા ન આવી હોવાનું જણાવેલ હતું. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.